પ્રેમ પ્રેમની સાચી વ્યાખ્યા શું હોય છે તે આપણે ગત ભાગમાં જોયું, જ્યાં રૂપ સુંદરી કે જેના દેહ પાછળ સમગ્ર ભારતના પુરુષો પાગલ છે તેને પણ પોતાના શુદ્ધ પ્રેમનો પરિચય આપતા સર્વસ્વનો ત્યાગ કરી રાજકુમાર સમ્રાદિત્ય સાથે ચારિત્ર ગ્રહણ કરી શ્રમણી વૃંદમાં પોતાનું સ્થાન બનાવ્યું. અને હવે બાકી રહેલા દરેક ભાગમાં જ્ઞાનની ગંગા બે કાંઠે મન મૂકીને વહેવાની છે. અને આ ગંગાના નીરનો એક ઘૂંટડો પણ જો આપણા નસીબનો થઈ ગયો તો આ જન્મનો ફેરો અહીં જ સફળ થઈ જશે. તો પધારો, આત્મદર્શનનો સાચો સમય હવે આવી ગયો છે. મનને પરમાત્માના ધ્યાનમાં જોડીને આ મહાકથાના અંતિમ ચરણમાં આગળ વધીએ. અને આપની લાઈક અમારી ઉર્જાનું સિંચન કરે છે, તે ભૂલશો નહીં. ન દીઠ્યાનું દીઠ્યું અને ન ભાળ્યાનું ભાળ્યું, એ ન ભાળ્યાના અને ન દીઠ્યાના મોહ ઉત્કટ હોય છે. મહારાજા પ્રસન્નચંદ્રને એવું જ થયું. તેમણે અવધિજ્ઞાની મહાત્મા સમ્રાદિત્યને જોયા. અદ્ભુત રૂપ ઉપર સંયમની સુંદર સાલ ઓઢેલી હતી. મધ અને સાકર કરતાંય વધારે મધુર એમની વાણી ઉપર ભાષા સમિતિ અને વચનગુપ્તીના શણગાર સજાયેલા હતા. રાજા પ્રસન્નચંદ્રના હૃદય સિંહાસન પર મહાત્મા સમ્રાદિત્યની સ્થાપના થઈ ગઈ હતી. મહારાજા બીજા દિવસે સવારે એક પ્રહર પછી રાજ પરિવાર સાથે સક્રાવતાર જીન ચૈત્યમાં પધાર્યા. સુંદર સમય હતો, સુંદર વાતાવરણ હતું, સુંદર હવા હતી અને સુંદર પ્રકાશ હતો. પરમાત્માની સ્તવના કરતા એક જુવાને ઉપાડેલું ભક્તિ ગીત આકાશની રસતી નાસતી વાદળીઓની જેમ વાતાવરણને ભરી રહ્યું હતું. મહારાજાએ રાજ પરિવાર સાથે પરમાત્માની સ્તવના કરી. ત્યારબાદ તેઓ વાચક શ્રી સમ્રાદિત્ય જ્યાં બિરાજતા હતા ત્યાં ગયા. મથેણ વંદામી કહીને તેઓએ ઉપાધ્યાય ભગવંતના અવગ્રહમાં પ્રવેશ કર્યો. ધર્મલાભ આશીર્વાદનો ગંભીર ધ્વનિ સંભળાયો અને રાજ પરિવારે વિધિપૂર્વક વંદના કરી. વિનયપૂર્વક સુખ સાતા પૂછી અને ઉચિત જગ્યાએ આસન ગ્રહણ કર્યું. ઉપાધ્યાય ભગવંતે તત્વબોધનો પ્રારંભ કરતા કહ્યું, હે મહાનુભાવ, ગઈકાલે મેં તમને આ અવસરપીણી કાળમાં જીવોની ક્રમશઃ આયુષ્ય હાનિ અને શરીર હાનિ કેવી રીતે થાય તે સમજાવ્યું હતું. તે જ વાતના અનુસંધાનમાં આજે વાત કરીશ. અવસરપીણી કાળનો ત્રીજો આરો ઘણો વીતી ગયા પછી તેના છેલ્લા ભાગમાં બધી કળાઓ અને બધા શિલ્પ શીખવનાર, દેવોને પણ વંદનીય, ત્રણેય લોકના બંધુ, અજ્ઞાન અંધકારનો નાશ કરનાર, ભવ્ય જીવોરૂપી કુમુદ વનને પ્રતિબોધ કરનાર ચંદ્ર સમાન પ્રથમ તીર્થંકર અહીં જન્મ લે છે. પ્રથમ આદિ તીર્થંકરથી જ વિવાહ આદિ ક્રિયાઓ પ્રવર્તે છે અને દાન, શીલ, તપ અને ભાવરૂપ ચતુર્વિધ ધર્મનો પ્રારંભ થાય છે. દુષમ સુષ્માના આરંભકાળ સુધી આયુષ્ય અને શરીર ઘટતા જાય છે. દુષમ સુષ્માના શરૂઆતના કાળમાં 84 લાખ પૂર્વનું આયુષ્ય અને 500 ધનુષ્ય પ્રમાણ શરીર હોય છે. કાળના પ્રભાવથી ઉપભોગ પરિભોગ ઘટતા જાય છે. કલ્પવૃક્ષોના સ્વભાવ બદલાતા જાય છે. એટલું જ નહીં, શ્રેષ્ઠ ઔષધિઓમાં પણ રસાદિક ઘટી જાય છે. હવે પછી તીર્થંકરો, ચક્રવર્તીઓ, વાસુદેવો ને બલદેવો ઉત્પન્ન થાય છે. ધર્મ અધર્મનું વિશેષ જ્ઞાન થાય છે. દુષમ કાળનો પ્રારંભ થતા સુધી આયુષ્ય અને શરીર પ્રમાણ નિરંતર ઘટતા જાય છે. દુષમ કાળમાં 100 વર્ષ આસપાસનું આયુષ્ય અને 7 હાથની કાયા હોય છે. આ કાળમાં ઔષધિઓ, જમીનના રસ, કસ, બળ, બુદ્ધિ અને ભોગોપભોગ ઘટતા જાય છે. ધર્મ અધર્મનું વિશિષ્ટ જ્ઞાન ઘટતું જાય છે. આયુષ્ય અને શરીર પ્રમાણ દુષમના આરંભકાળ સુધી ઘટતા જાય છે. મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા અને લોભનો પ્રભાવ જીવો પર પડે છે. હે રાજેશ્વર,
દુષમના આરંભ કાળમાં 20 વર્ષનો આયુષ્યકાળ અને 2 હાથ પ્રમાણ શરીર મોટા ભાગે હોય છે, અને દુષમ કાળના છેડે 16 વર્ષનું આયુષ્ય અને 1 હાથનું શરીર હોય છે. એ સમયે અણગમતા ઉપભોગ પરિભોગથી જીવન નિર્વાહ કરવો પડે છે. ધર્મ અધર્મનું જ્ઞાન અહીં નહિવત રહે છે. હે રાજન, આ અવસરપીણીનું સ્વરૂપ છે. ઉત્સરપીણી કાળમાં આ અવસરપીણીથી ઉલટા ક્રમે બધું બને છે, અને આ રીતે કાળચક્ર પ્રવર્તે છે. આ અવસરપીણીમાં ભગવાન ઋષભદેવ પ્રથમ ધર્મ ચક્રવર્તી તીર્થંકર થયા. હે ભગવંત, આપે અમારી અજ્ઞાનતા દૂર કરી, આપે અમારા ઉપર મહાન કૃપા કરી. હવે આપ મને અને મારા સમગ્ર રાજ પરિવારને હિતોપદેશ આપવાની કૃપા કરો. હે રાજેશ્વર, આ મનુષ્ય જીવન મોક્ષ બીજ વાવવા માટેનું શ્રેષ્ઠ ક્ષેત્ર છે. એ મોક્ષ બીજ છે સમ્યક્ત્વ, સમ્યક દર્શન. એ સમ્યક્ત્વ આત્મામાં આવ્યું હોય તો 5 લક્ષણ જોવા મળે: પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. હે રાજન, આ મોક્ષ બીજ આત્મામાં વવાઈ જાય એટલે અનાદિકાળથી કર્મ પરિણતિનો નાશ થતો જાય. અગ્નિની જેમ ઈંધણ બળે તેમ આ સમ્યક્ત્વથી કર્મો બળે છે. આ સમ્યક્ત્વ શુભ આત્મ પરિણામ સ્વરૂપ હોય છે. આ સમ્યક્ત્વ ચિંતામણી રત્ન કરતાંય ચઢિયાતું હોય છે. ગુરુદેવ, આ સમ્યક્ત્વ આત્મામાં કેવી રીતે પ્રગટ થાય? રાજન, વિશિષ્ટ પ્રકારના કર્મ ક્ષયોપશમથી સમ્યક્ત્વનો ગુણ પ્રગટ થાય છે. તે છતાં એના કેટલાક આલંબન છે: વિતરાગ પરમાત્માના દર્શન, નિર્ગ્રંથ સાધુ પુરુષોના દર્શન, અહિંસા મૂલક ધર્મનું શ્રવણ, ગુણાધિક પુરુષોના પરિચય, ગુણોના એકાંતે પક્ષપાત, અનુકંપાની શ્રેષ્ઠ ભાવના તથા ભવ્યત્વના પરિપાકથી સમ્યક્ત્વનો આત્મગુણ પ્રગટ થાય છે આત્મામાં. રાજાના રાજ પુરોહિત ઇન્દ્ર શર્માએ કહ્યું, હે ભગવંત, આપે કહ્યું તે યથાર્થ છે. મારો પ્રશ્ન એ છે કે મોક્ષ એકાંત સુખ સ્વરૂપ છે અને એને પામવાનું સંયમ અનુષ્ઠાન એકાંતે દુઃખરૂપ છે, તો એ કેવી રીતે શક્ય બને? મહાનુભાવ, નિરોગીતા સુખ રૂપ છે. એ પામવાનો ઉપાય જે ચિકિત્સા સેવન છે તે દુઃખરૂપ હોય છે. જેમ કષ્ટમય ચિકિત્સાથી સુખમય આરોગ્યની પ્રાપ્તિ થાય છે, તેમ કષ્ટમય સંયમ અનુષ્ઠાનથી પરમ સુખમય મોક્ષની પ્રાપ્તિ થાય છે. મહાનુભાવ, જો કે સંયમ અનુષ્ઠાન પરમાર્થથી દુઃખરૂપ જ નથી, કારણ કે પરમ શુભ પરિણામથી અને વિશુદ્ધ લેશ્યાના સામર્થ્યથી સંયમ આરાધના સુખરૂપ લાગતી હોય છે. નવી અત્થી રાય રાયસ્સ તમ સુહમ નેવ દેવરાયસ્સ જમ સુહમી હેવ સાહુસ્સ લોયવ્વાવાર રહિયસ્સ. જે સુખ રાજ રાજેશ્વરને કે દેવરાજ ઇન્દ્રને નથી હોતું, તે સુખ લૌકિક પ્રવૃત્તિઓથી મુક્ત સાધુ પુરુષોને હોય છે. એટલે પરમ સુખમય મોક્ષની પ્રાપ્તિનો ઉપાય પણ સુખમય સંયમ અનુષ્ઠાન જ છે. હે સૌમ્ય, સંયમ અનુષ્ઠાનમાં ક્રમશઃ સાધુઓની તેજોલેશ્યા કેવી વધતી જાય છે તે અંગે સર્વજ્ઞ પરમાત્માએ જે ઉપમાઓ આપીને સમજાવ્યું છે તે હું તને સંભળાવું છું. 1 મહિનાનું સંયમ અનુષ્ઠાન કરનાર શ્રમણ વાનમંતર દેવોની સુખ લેશ્યાને ઉલ્લંઘી જાય છે. 2 મહિનાનું સંયમ અનુષ્ઠાન આરાધનાર શ્રમણ ભવનવાસી એટલે કે અસુરેન્દ્ર સિવાય દેવોની સુખ લેશ્યાને ઉલ્લંઘી જાય છે. 3 મહિનાનું સંયમ પાલન કરનાર શ્રમણ અસુરેન્દ્ર કુમાર દેવોની સુખ લેશ્યાને ઉલ્લંઘી જાય છે. 4 મહિનાનું સંયમ પાલન કરનાર શ્રમણ જ્યોતિષ્ક દેવોની એટલે કે ગ્રહ, નક્ષત્ર, તારા વગેરેની સુખ લેશ્યાને ઉલ્લંઘી જાય છે. 5 મહિનાનું સંયમ પાલન કરનાર શ્રમણ ચંદ્ર સૂર્યની સુખ લેશ્યાને ઉલ્લંઘી જાય છે. 6 મહિનાનું સંયમ પાલન કરનાર શ્રમણ સૌધર્મ અને ઈશાન દેવલોકના દેવોની સુખ લેશ્યાને ઉલ્લંઘી જાય છે. 7 મહિનાનું સંયમ પાલન કરનાર શ્રમણ સનતકુમાર તથા મહેન્દ્ર દેવલોકના દેવોની સુખ લેશ્યાને ઉલ્લંઘી જાય છે. 8 માસનું સંયમ પાલન કરનાર શ્રમણ બ્રહ્મલોક અને લાંતક દેવોની સુખ લેશ્યાને ઉલ્લંઘી જાય છે. 9 માસનું સંયમ પાલન કરનાર શ્રમણ મહાશુક્ર અને સહસ્ત્રાર દેવલોકના દેવોની સુખ લેશ્યાને ઉલ્લંઘી જાય છે.
10 માસનું સંયમ પાલન કરનાર શ્રમણ આરણ અને અચ્યુત દેવલોકના દેવોની સુખલેશ્યાને ઉલ્લંઘી જાય છે. 11 માસનું સંયમ પાલન કરનાર શ્રમણ ગ્રૈવેયક દેવલોકના દેવોની સુખલેશ્યાને ઉલ્લંઘી જાય છે. 12 માસનું સંયમ પાલન કરનાર શ્રમણ અનુત્તર દેવલોકના દેવોની સુખલેશ્યાને ઉલ્લંઘી જાય છે. ત્યાર પછી ઉત્તમોત્તમ શુક્લ લેશ્યાવાળો બની એ શ્રમણ મુક્તિ પામે છે, બુદ્ધ બને છે, સર્વ દુઃખોનો અંત કરે છે. આ રીતે હે મહાનુભાવ, સંયમ અનુષ્ઠાન દુઃખરૂપ નથી, સુખરૂપ છે. આ વાત સમજવી. ઇન્દ્ર શર્માના મનનું સમાધાન થયું. ઉપદેશ શ્રવણ કરવા આવેલા ચિત્રાંગદ નામના વિદ્યાધરે વિનયપૂર્વક એક પ્રશ્ન પૂછ્યો. હે ભગવંત, કયા જીવો કેટલા પ્રકારવાળું, કયું અને કેટલી સ્થિતિવાળું કર્મ બાંધે છે? હે ચિત્રાંગદ, ગુણસ્થાનકોની ભૂમિકાએ હું તને તારા પ્રશ્નનો ઉત્તર આપું છું. તું એકાગ્ર ચિત્તથી સાંભળ. સામાન્યથી જીવો આયુષ્ય કર્મ સિવાયના 7 કર્મ પ્રતિક્ષણ બાંધતા હોય છે. આયુષ્ય કર્મ જીવાત્મા પોતાના જીવનમાં એક જ વાર બાંધે છે. સૂક્ષ્મ સંપરાય નામના ગુણસ્થાનકે રહેલા આત્માઓ આયુષ્ય કર્મ તથા મોહનીય કર્મ સિવાયના 6 કર્મ બાંધે છે. ઉપશાંત મોહ તથા ક્ષીણ મોહ ગુણસ્થાનકે કેવળ જ્ઞાનીઓ 2 સમયની સ્થિતિવાળું એકમાત્ર શાતાવેદનીય કર્મ બાંધે છે. શૈલેષી પામેલા આત્માઓ કર્મબંધ કરતા નથી. અપ્રમત્ત સંયમી આત્માઓ કર્મોની ઉત્કૃષ્ટ 8 મુહૂર્ત અને જઘન્ય અંતર મુહૂર્ત કર્મસ્થિતિ બાંધે છે. પ્રમત્ત ગુણસ્થાનકે રહેલા આત્માઓ પાપ ભીરુ હોય, માયા રહિત હોય તે આત્માઓ જે કર્મ બાંધે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ 8 વર્ષની અને જઘન્ય સ્થિતિ અંતર મુહૂર્ત હોય. સમ્યક દ્રષ્ટિ આત્માઓ ગ્રંથિભેદ કર્યા પછી કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતઃ કોડાકોડી સાગરોપમથી વધારે બાંધતા નથી. મિથ્યા દ્રષ્ટિ આત્માઓ ઉત્કૃષ્ટ કર્મ સ્થિતિ 70 કોડાકોડી સાગરોપમની બાંધતા હોય છે. હે ભગવંત, આપે મારી અજ્ઞાનતા દૂર કરી મારા પર મોટો ઉપકાર કર્યો. મહારાજા પ્રસન્નચંદ્રે કહ્યું, ભગવંત, જેવી રીતે પુષ્કાવર્ત મેઘ વરસે અને પૃથ્વી નવપલ્લિત બને તેમ આપ વરસી રહ્યા છો, અમારી આત્મભૂમિ પર વરસી રહ્યા છો. હે ગુરુદેવ, અમે અમાપ હર્ષ અનુભવી રહ્યા છીએ. સમય થઈ ગયો હતો. રાજા વગેરે સ્વસ્થાને ચાલ્યા ગયા અને ત્રીજા દિવસે મહાત્મા સમ્રાદિત્ય પાસે અગ્નિભૂતિ નામનો એક વિદ્વાન બ્રાહ્મણ આવ્યો. તેણે સર્વપ્રથમ જિનાલયમાં ભગવાન આદિનાથને વંદના કરી. પછી સમ્રાદિત્યને વંદના કરી અને વિનયથી બેઠો. સમ્રાદિત્યે તેને ધર્મલાભનો આશીર્વાદ આપ્યો અને અગ્નિભૂતિએ વિનયથી કહ્યું, હે ભગવંત, મને વિશિષ્ટ દેવ તેમની ઉપાસના વિધિ અને ઉપાસનાનું ફળ કહેવા કૃપા કરશો. હે સૌમ્ય, અવશ્ય કહું છું. જેઓ વિતરાગ છે, સર્વ દોષોથી મુક્ત છે, પૂર્ણ જ્ઞાની છે, દેવ દાનવ અને માનવોથી પૂજિત છે, મોક્ષ માર્ગના પ્રકાશક અને પ્રરૂપક છે, સર્વ જીવો પ્રત્યે હિત બુદ્ધિ રાખનારા છે, અચિંત્ય શક્તિના ધારક છે, અચિંત્ય પ્રભાવવાળા છે, જેઓ જન્મ મૃત્યુથી મુક્ત થયેલા છે, જેઓ કૃત્ય છે, જેમને સાધવાનું કંઈ બાકી નથી, તેઓ વિશિષ્ટ દેવ છે, દેવાધિદેવ છે, પરમાત્મા છે, જેમની વાણી દરેક જીવો પોતપોતાની ભાષામાં સમજે છે, જેઓ જ્યાં જ્યાં વિચરે એ ભૂમિ પ્રદેશમાં રોગ ઉપદ્રવ દૂર થઈ જાય છે, જેમના સાનિધ્ય માત્રથી જીવોની ક્રૂરતા વૈરભાવ દૂર થઈ જાય છે. હે અગ્નિભૂતિ, આ વિશિષ્ટ દેવનું સ્વરૂપ છે. હવે તને આ દેવની ઉપાસના વિધિ બતાવું છું. આવા દેવની ઉપાસના તન મન ધનની શક્તિ મુજબ કરવી જોઈએ. કોઈ પણ ફળની આશા રાખ્યા વિના ઉપાસના કરવી જોઈએ. અત્યંત વિશુદ્ધ ચિત્તથી ઉપાસના કરવી જોઈએ. ઉચિત ક્રમથી ઉપાસના કરવી જોઈએ. કોઈ પણ અતિચાર દોષ વગેરે ના લાગે એ રીતે ઉપાસના કરવી. એ દેવાધિદેવની આજ્ઞા અનુસાર ધર્મનું અનુષ્ઠાન કરવું, દાન દેવું, વીરતી ધર્મનું પાલન કરવું, વિવિધ તપશ્ચર્યાઓ કરવી, શુદ્ધ ને શુભ ભાવનાઓ ભાવવી. હે અગ્નિભૂતિ, આ બધી દેવાધિદેવની ઉપાસના છે. હવે તેનું ફળ બતાવું છું.
દેવાધિદેવની સુંદર ઉપાસના કરનાર મહાનુભાવ પરલોકમાં દેવોના દિવ્ય સુખો પામે છે, અપ્સરાઓના દિવ્ય કામ ભોગ પામે છે, દેવલોકમાં દિવ્ય મહાવિમાનો પ્રાપ્ત કરે છે, અસંખ્ય વર્ષ સુધી દેવલોકમાં રહે છે, ત્યાંથી ચ્યવન પામી સારા ક્ષેત્રમાં ને સારા કુળમાં જન્મ પામે છે, સુંદર રૂપ, નિરોગી કાયા, વિશિષ્ટ વૈભવ, વિચક્ષણ બુદ્ધિ, સદ્ધર્મની પ્રાપ્તિ આ બધું મેળવીને છેવટે મુક્તિ પામે છે. ભગવંત, ગઈકાલે ધર્મકથામાં આપ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ આ 4 ભાવનાઓનું સ્વરૂપ સમજાવ્યું હતું. એ 4 ભાવનાઓ કોઈ પણ જીવ ભાવી શકે કે યોગ્યતા સંપન્ન મનુષ્ય જ ભાવી શકે? તો એ કેવા પ્રકારની યોગ્યતા જોઈએ? અગ્નિભૂતિ, મૈત્રી વગેરે 4 ભાવનાઓ યોગ્યતા સંપન્ન મનુષ્ય જ ભાવી શકે. વિવેકીનો વિશેષેણ ભવત્યે તદ્યથાગમમ તથા ગંભીર ચિત્તસ્ય સમ્યક માર્ગાનુસારીણ. મૈત્ર્યાદિ ભાવનાઓ ભાવનાર મનુષ્ય વિવેકી જોઈએ, કોઈ પણ વાતના પરમાર્થને જાણનાર જોઈએ. વળી વિવેકી મનુષ્યનું ચિત્ત આ 4 ભાવનાઓની બહાર જતું જ નથી હોતું. આ 4 ભાવનાઓ જ્ઞાની પુરુષ જીન વચનના અનુસારે ભાવતો હોવો જોઈએ. ભાવનાઓનો જે ક્રમ બતાવેલો છે એ ક્રમ મુજબ એ ભાવનાઓ ભાવે. આ 4 ભાવનાઓ ભાવનાર મહાનુભાવ ગંભીર ચિત્ત વાળો જોઈએ, એટલે કે હર્ષ વિષાદના વિકારોથી મુક્ત મન વાળો જોઈએ. અર્થાત એના હર્ષ વિષાદના વિકારો ઘણા ઓછા થઈ ગયેલા હોય. આ ભાવનાઓ એ મહાત્મા જ ભાવી શકે કે જે શુદ્ધ નિવૃત્તિ માર્ગ પર રહેલો હોય, ભલે એ 4થા 5મા કે 6ઠ્ઠા ગુણ સ્થાનકે રહેલો હોય. આ 4 પ્રકારની યોગ્યતા હે અગ્નિભૂતિ હોવી જ જોઈએ. દિવસના 4થા પ્રહરનો પ્રારંભ થયો હતો. સૂર્ય પશ્ચિમ તરફ ઢળી ગયો હતો. સક્રાવતાર ચૈત્યના વિશુદ્ધ ભૂમિ ભાગ પર વાચક શ્રી સમ્રાદિત્ય શ્રમણ વૃંદ સાથે જ્ઞાનોપાસનામાં લીન હતા. અને એ જ વખતે બ્રાહ્મણ અગ્નિભૂતિએ વિનયપૂર્વક ત્યાં પ્રવેશ કર્યો. ઉપાધ્યાય શ્રી સમ્રાદિત્યને વંદના કરી ઉચિત આસને જઈ બેઠો. ભગવંત, જો આપના શરીરે સુખાકારિતા હોય તો અને આપની આજ્ઞા હોય તો એક પ્રશ્ન પૂછું? પૂછી શકો છો મહાનુભાવ. ભગવંત, વિતરાગ પરમાત્માને સર્વ જીવોના હિત કરનારા કહેવામાં આવે છે. સાચી વાત છે. પ્રભો, જે વિતરાગ હોય તેઓ પરમ મધ્યસ્થ હોય, અને જેઓ પરમ મધ્યસ્થ હોય તેઓ કોઈના ઉપર ઉપકાર ન કરી શકે. તો પછી વિતરાગને સર્વજીવોના હિત કરનારા કહેવાય નહીં, છતાં કઈ દ્રષ્ટિથી વિતરાગને સર્વજીવ હિતકારી કહેવામાં આવ્યા છે? હે સૌમ્ય, સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર પરમાત્મા જીવો ઉપર એક જ ઉપકાર કરે છે, તે છે મોક્ષ માર્ગ રૂપ પરમાર્થની દેશના. એ અમોઘ દેશનાથી જીવોનો મહામોહ નાશ પામે છે. આ ઉપકાર, આ હિતકારિતા શું ઓછી છે? જે જીવોને ઇન્દ્રિયોના વિષય સુખો આપે છે તે હિતકારી છે. જે એ ઇન્દ્રિયોના વિષય સુખોનો મોહ છોડાવે છે તે પરમ હિતકારી છે. હે અગ્નિભૂતિ, ખૂબ ગંભીરતાથી આ વાત સમજવાની છે. વિતરાગ ભગવંતનો ઉપકાર સમજવા નિર્મળ પવિત્ર બુદ્ધિ જોઈએ કે જે તમારામાં છે. ફળ પ્રાપ્તિનો મુખ્ય હેતુ વિતરાગનો ઉપકાર જેટલો નથી એટલી એમની ઉપાસના છે. હું તને 2-3 દ્રષ્ટાંતથી આ વાત સમજાવું છું. જેમ ચિંતામણી રત્નની ઉપાસના કરવાથી ફળ પ્રાપ્તિ થાય છે, જેમ વિશિષ્ટ મંત્રોની ઉપાસના કરવાથી કાર્ય સિદ્ધિ થાય છે, જેમ અગ્નિની ઉપાસના કરવાથી કાર્યની સફળતા મળે છે, તેવી રીતે વિતરાગ પરમાત્માની ઉપાસના કરવાથી ફળ પ્રાપ્તિ થાય છે. જેવી રીતે ચિંતામણી રત્ન, મંત્ર કે અગ્નિ એમની ઉપાસના કરવાથી રાગી થતા નથી, તુષ્ટમાન થતા નથી, પ્રસન્ન થતા નથી, પરંતુ એ ઉત્તમ દ્રવ્યો જ એવા પ્રભાવશાળી છે કે એમની ઉપાસના કરવાથી ઈષ્ટફળની પ્રાપ્તિ થાય છે. એ ફળ પ્રાપ્તિ વ્યવહાર નયથી વિતરાગથી જ થઈ એમ કહી શકાય, માની શકાય. હે ભગવંત, આજે આ જિજ્ઞાસા શાંત થઈ, મારું ચિત્ત નિશંક બન્યું. આપે મારા પર મોટી કૃપા કરી. બ્રાહ્મણ અગ્નિભૂતિએ 2 હાથની અંજલિ અને મસ્તક જમીન પર ટેકવીને વંદના કરી. અગ્નિભૂતિ ચાલ્યો ગયો અને સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. સર્વે મુનિવરો પોતપોતાની ધર્મક્રિયાઓમાં પ્રવૃત્ત થયા. જ્ઞાન ધ્યાનમાં પસાર થતા દિવસો અને રાતો ટૂંકી લાગે છે. એમાંય
વાત્સલ્યવંત જ્ઞાની પુરુષોના સાનિધ્યમાં દિવસો ક્ષણ જેવડા અને મહિના દિવસો જેવડા તથા વર્ષ સપ્તાહ જેવડા લાગે છે. નૃત્ય કરતા દિવસો, ગાતી રાતો અને સુખદ સાધના સાથે ઉગતા સવાર સાંજ જાણે ઉગ્યા જ ન હોય એમ આથમી જતા હોય છે. રાત્રિનો પ્રથમ પ્રહર અડધો પસાર થઈ ગયો હતો. સાધુઓ પ્રતિક્રમણ સ્વાધ્યાય કરીને ગુરુ સેવા માટે મહાત્મા સમ્રાદિત્યને વીંટળાઈને બેઠા હતા. મુખ્ય શિષ્ય શ્રમણ મોહજીતે કહ્યું, ભગવંત, અહીં શાંતિ છે, નીરવતા છે, કુદરત પણ પ્રફુલ્લિત છે. અમને કોઈ તત્વબોધ આપો અને જ્ઞાન પ્રકાશથી અમારા હૃદય આલોકિત કરો. મહાત્મા સમ્રાદિત્યનો મધુર અને ગંભીર ધ્વનિ પ્રગટ્યો. હે શ્રમણો, તમારી જિજ્ઞાસા પ્રશસ્ત છે. અત્યારે હું તમને ચરણ સપ્તતિ સમજાવીશ કે જે આપણું જીવન છે, જે આપણી આરાધના છે, જે આપણા કર્તવ્યો છે. અપ્રમત્ત બનીને સાંભળજો. સર્વે શ્રમણો અપ્રમત ભાવે બેસી ગયા. સ્વચ્છ આકાશમાં ચંદ્ર પ્રકાશી રહ્યો હતો અને સક્રાવતાર ચૈત્ય ચંદ્રની ચાંદનીમાં સર્વાગીણ સ્નાન કરી રહ્યું હતું. મહાત્મા સમ્રાદિત્યનો ધ્વનિ ફરી ગુંજ્યો. ચરણ સપ્તતિ એટલે ચારિત્રની 70 વાતો. હું સંક્ષેપમાં તમને એ 70 વાતો અત્યારે કહીશ. 5 વ્રત, 10 શ્રમણ ધર્મ, 17 પ્રકારનો સંયમ, 10 પ્રકારની વૈયાવચ, 9 પ્રકારની બ્રહ્મગુપ્તી, 3 જ્ઞાનાદિ, 12 પ્રકારનો તપ અને 4 ક્રોધાદિનો નિગ્રહ. કુલ 70 પ્રકાર થયા. સર્વપ્રથમ 5 મહાવ્રત સમજાવું છું. પહેલું વ્રત છે પ્રાણી વધથી વીરતી. ત્રસ અને સ્થાવર જીવોને અજ્ઞાનથી, સંશયથી, વિપર્યયથી, દ્વેષથી, સ્મૃતિ ભ્રંશથી, યોગ દુષ્પ્રણિધાનથી, રોગથી અને ધર્મના અનાદરથી વધ કરવો તે પ્રાણી વધ કહેવાય. તેનાથી વીરતી કરવાની છે, અર્થાત સમ્યક જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક હિંસાથી વધથી નિવૃત્ત થવાનું છે. બીજું વ્રત છે મૃષાભાષણ વીરતી. મૃષાભાષણ એટલે પ્રિય, પથ્ય અને તથ્ય વચનનો પરિહાર. આ જ મૃષાવાદ છે. એનાથી વીરતી પામવાની છે. ભદંત, પ્રિય પથ્ય અને તથ્ય વચનની પરિભાષા શું છે? વત્સ, જે વચન સાંભળતા વેંત જ પ્રિય લાગે તે વચન પ્રિય કહેવાય. જે વચન પરિણામે હિતકારી હોય તે પથ્ય કહેવાય અને જે સાચું હોય તે તથ્ય કહેવાય. હે દેવાનું પ્રિયો, વચન સાચું હોવા છતાં વ્યવહારની અપેક્ષાએ અપ્રિય ન હોવું જોઈએ. વચન સાચું હોવા છતાં સ્વ પરને અહિતકારી ન જોઈએ. ત્રીજું વ્રત છે અદત્તાદાન વીરતી. કોઈ પણ વસ્તુ એના સ્વામીની, માલિકની રજા વિના લેવી તે અદત્તાદાન કહેવાય. તે અદત્ત 4 પ્રકારનું હોય છે: સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થંકર અદત્ત, ગુરુ અદત્ત. પાટ પાટલા વગેરે એના માલિકની રજા વિના લેવા. મનુષ્યની પોતાની ઈચ્છા વિના એ મનુષ્યને દીક્ષા આપવી અથવા બીજી કોઈ સજીવ વસ્તુ ગ્રહણ કરવી. તીર્થંકર ભગવંતે જે ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે તે ગ્રહણ કરવું. વિના વિશિષ્ટ કારણ આધા કર્માદી ભિક્ષા લેવી વગેરે. ગુરુની આજ્ઞા વિના કંઈ પણ ગ્રહણ કરવું. આ 4 પ્રકારનું અદત્ત ગ્રહણ નથી કરવાનું. ચોથું વ્રત છે મૈથુન વીરતી. સ્ત્રી અને પુરુષનું સંભોગ કર્મ તે મૈથુન કહેવાય. એ મૈથુન ક્રિયાથી વિરામ પામવાનું છે, એનો ત્યાગ કરવાનો છે. 5મું વ્રત છે પરિગ્રહ વીરતી. તીર્થંકરોએ 9 પ્રકારનો બાહ્ય પરિગ્રહ બતાવેલો છે: ધન, ધાન્ય, ક્ષેત્ર, વસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુપ્ય, દ્વિપદ, ચતુષ્પદ. આ 9વિધ પરિગ્રહનો ત્યાગ કરી આપણે શ્રમણ બન્યા. હવે આપણે આપણા શરીર ઉપર અને ધર્મોપકરણો પર પણ મમત્વ રાખવાનું નથી. વાસ્તવમાં મમત્વ જ પરિગ્રહ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં આપણે મૂર્છા નથી રાખવાની. મૂર્છાથી આપણા પ્રશમ સુખનો નાશ થાય છે, પ્રસન્નતા નષ્ટ થાય છે. આપણે તો મૂર્છા રહિત બની અનુપમ પ્રશમ સુખનો અનુભવ કરવાનો છે. ધર્મની સાધના માટે ઉપયોગી વસ્ત્ર, પાત્ર વગેરે રાખવા છતાં પણ મુનિ પરિગ્રહી નથી બનતો. નિર્મમ અને અનાસક્ત મુનિ શરીરધારી હોવા છતાં પણ પરિગ્રહી નથી બનતો. તેવી રીતે વસ્ત્રાદિ ધારણ કરવા છતાં નિર્મમ અને અનાસક્ત હોવાથી પરિગ્રહી નથી બનતો. હે મુનિવરો, આ 5 મહાવ્રત છે. પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં 5 મહાવ્રત હોય છે. વચ્ચેના 22 તીર્થંકરોના શાસનમાં
4 મહાવ્રત હોય છે. આ વ્રતો સર્વ જીવ વિષયક હોવાથી મહાવ્રત કહેવાય છે. પહેલા મહાવ્રતમાં સર્વ જીવોનો સમાવેશ થયેલો છે. બીજા અને છેલ્લા મહાવ્રતમાં સર્વ દ્રવ્યોનો સમાવેશ થયેલો છે. આ રીતે 5 મહાવ્રતો સમજાવ્યા. હવે 10 પ્રકારનો શ્રમણ ધર્મ બતાવું છું. પહેલો શ્રમણ ધર્મ છે શાંતિ. શાંતિ એટલે ક્ષમા. તમારામાં શક્તિ હોય કે અશક્તિ, તમારા પર કોઈ શાબ્દિક કે શારીરિક આક્રમણ કરે ત્યારે તમારે ક્રોધ નહીં કરવાનો, તમારે સમતા ભાવે સહન કરવાનું. આ છે પહેલો શ્રમણ ધર્મ. બીજો શ્રમણ ધર્મ છે માર્દવ. માર્દવ એટલે નમ્રતા, મૃદુતા. તમારા વિચારોમાં અને વ્યવહારમાં નમ્રતા જોઈએ, મૃદુતા જોઈએ. ત્રીજો શ્રમણ ધર્મ છે આર્જવ. આર્જવ એટલે સરળતા. મન વચન કાયાથી માયા નહીં કરવાની. તમારા વિચારોમાં સરળતા જોઈએ, તમારી વાણી સરળ જોઈએ, તમારી કાયિક ક્રિયાઓમાં સરળતા જોઈએ. ચોથો શ્રમણ ધર્મ છે મુક્તિ. મુક્તિ એટલે લોભથી મુક્તિ. બાહ્ય પદાર્થોમાં કે આંતરિક ભાવોમાં તૃષ્ણા નહીં રાખવાની, આસક્તિ કે મૂર્છા નહીં રાખવાની. પાંચમો શ્રમણ ધર્મ છે તપ. જેનાથી કર્મો નાશ પામે અને શરીરની ધાતુઓ તપે તેનું નામ તપ. 6 પ્રકારનો બાહ્ય તપ છે અને 6 પ્રકારનો અભ્યંતર તપ છે. છઠ્ઠો શ્રમણ ધર્મ છે સત્ય. મૃષાવાદનો ત્યાગ કરવાનો. સાતમો શ્રમણ ધર્મ છે શૌચ. નિરતિચારપણે સંયમ ધર્મનું પાલન કરવું, વ્રતોને મલિન ન કરવા, તે શૌચ છે. આઠમો શ્રમણ ધર્મ છે આકિંચન્ય. શરીર પર અને ધર્મોપકરણો પર મમત્વ ન રાખવું. નવમો શ્રમણ ધર્મ છે બ્રહ્મગુપ્તિ. બ્રહ્મચર્યની 9 વાળોનું પાલન કરવું ને સંયમમાં સ્થિર રહેવું. દશમો શ્રમણ ધર્મ છે ત્યાગ. સર્વસંગનો ત્યાગ કરી નિસંગ બનવું. હે શ્રમણો, આ પ્રકારે 10 પ્રકારનો શ્રમણ ધર્મ તમને બતાવ્યો. હવે તમને 17 પ્રકારનું સંયમ જીવન બતાવીશ. 5 પ્રાણાતિપાતાદિ આશ્રવોથી વિરામ પામવું. 4 કષાયો પર વિજય મેળવવા સતત પુરુષાર્થ કરવો. 3 અશુભ યોગો એટલે કે મન વચન કાયાના અશુભ યોગોનો નિરોધ કરવો. 5 ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. આ રીતે શ્રમણોએ સંયમનું પાલન કરવાનું છે. સંયમ જીવનમાં 10 પ્રકારના પુરુષોની પ્રસંગોચિત વૈયાવચ કરવી જોઈએ. એ 10 પ્રકાર હું તમને ક્રમશઃ બતાવું છું. આચાર્ય, ઉપાધ્યાય, ઉત્કૃષ્ટ તપસ્વી, શૈક્ષ એટલે કે નૂતન દીક્ષિત, ગ્લાન એટલે કે રોગી, સ્થવિર એટલે કે વૃદ્ધ, સમનોજ્ઞ એટલે કે એક સમાન સમાચારી વાળા સાધુઓ, સંઘ એટલે કે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, કુલ એટલે કે ઘણા સજાતીય ગચ્છોનો સમૂહ અને ગણ એટલે કે કુલોનો સમૂહ. આ 10ની અન્ન, પાણી, વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય, પાટ, સંથારો વગેરે ધર્મ સામગ્રી દ્વારા સેવા કરે. રોગ વગેરેમાં દવા આદિની ઉપચારથી સેવા કરે. અટવીમાં ઉપસર્ગ વખતે સારી રીતે દેખભાળ કરવી. હવે હું તમને 9 પ્રકારની બ્રહ્મચર્ય ગુપ્તિની વાત કરું છું. પહેલી ગુપ્તિ છે વસ્તીની. બ્રહ્મચારીએ સ્ત્રી, પશુ, નપુંસક રહિત વસ્તીમાં રહેવાનું છે. એવી રીતે જ્યાં દૈવી માનુષી ચિત્રો હોય, શિલ્પ હોય, ત્યાં પણ બ્રહ્મચારીએ ન રહેવું જોઈએ. સ્ત્રી, પશુ, નપુંસકથી તથા વિકારોના દર્શનથી બ્રહ્મચારીના મનમાં વિકારો ઉત્પન્ન થવાનો સંભવ રહે છે. તેથી બ્રહ્મચર્યને ક્ષતિ પહોંચે, માટે આવા સ્થાનમાં ન રહેવું જોઈએ. બીજી ગુપ્તિ છે સ્ત્રી કથાની. સાધુઓએ સ્ત્રીઓની સાથે એકાકીપણે વાતો ના કરવી. કોઈની સાથે સ્ત્રી વિષયક વાતો ના કરવી જોઈએ. સ્ત્રી વિષયક દેશ, જાતિ, કુલ, વેશભૂષા, ભાષા, ગમન, વિલાસ, ગતિ, હાસ્ય, કટાક્ષ, પ્રણય, કલહ આદિ વાતો ન કરવી. શૃંગાર રસ ભરપૂર સ્ત્રી કથા મુનિઓના મનને પણ વિકારી બનાવી શકે છે. ત્રીજી ગુપ્તિ છે આસનની. બ્રહ્મચારીએ સ્ત્રીઓની સાથે એક આસન પર ન બેસવું જોઈએ. જે જગ્યા પર સ્ત્રી બેઠી હોય તે જગ્યા પર બ્રહ્મચારીએ 1 મુહૂર્ત કાળ સુધી ન બેસવું. ચોથી ગુપ્તિ છે અંગ દર્શન ચિંતનની. બ્રહ્મચારીએ સ્ત્રીના શરીરના અંગોને અપૂર્વ વિસ્મય રસથી અને ચકિત લોચનથી ન જોવા. તે અંગોપાંગનું ચિંતન પણ ના કરવું. પાંચમી ગુપ્તિ છે કુડ્યંતરની. ભીતની બીજી બાજુએ સ્ત્રી પુરુષોનો પ્રેમલાપ થતો હોય ને સંભળાતો હોય
તેવી ભીત પાસે બ્રહ્મચારીએ ન રહેવું, ન સૂવું. છઠ્ઠી ગુપ્તી છે પૂર્વ ક્રીડાનું સ્મરણ. ગૃહસ્થ જીવનમાં કરેલો સ્ત્રી સંભોગ, દ્યુતાદી રમણ વગેરે યાદ ના કરવું. તે સ્મરણરૂપ ઈંધણથી કામાગ્નિ પ્રજ્વલિત થાય છે. સાતમી ગુપ્તી છે અતિ સ્નિગ્ધ આહાર. બ્રહ્મચારીએ મધુરાદી રસયુક્ત ભોજન ન કરવું. વીર્યવર્ધક સ્નિગ્ધ રસથી વીર્ય ધાતુ પુષ્ટ થાય છે, તેથી વેદોદય વાસના જાગે છે. તેથી જીવ અવિવેકી બની અબ્રહ્મનું સેવન કરે છે. આઠમી ગુપ્તી છે અતિ આહાર. બ્રહ્મચારીએ સ્નિગ્ધ તો નહીં જ, વૃક્ષ પણ અતિ આહાર ના કરવો. અતિ આહારથી પણ બ્રહ્મચર્યને ક્ષતિ થાય છે, શરીરને પીડા થાય છે. નવમી ગુપ્તી છે શરીર વિભૂષા. શરીરે સ્નાન ન કરવું, વિલેપન ન કરવું, નખ દાંત વગેરેની શોભા ન કરવી. હે શ્રમણો, બ્રહ્મચર્યની રક્ષા માટેના આ બધા ઉપાયો છે. હે મહાનુભાવો, હવે તમને જ્ઞાન, દર્શન, ચારિત્ર આ રત્નત્રયની વાત કહું છું. જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન અવબોધને જ્ઞાન કહેવાય. જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ આ 7 તત્વોની શ્રદ્ધા તેને દર્શન કહેવાય છે. આ તત્વો આ જ રૂપે છે એવી શ્રદ્ધા જોઈએ. જ્ઞાન શ્રદ્ધાપૂર્વક સર્વ પાપ પ્રવૃત્તિઓનો ત્યાગ તેને ચારિત્ર કહેવાય છે. ચારિત્ર 2 પ્રકારે હોય છે, દેશ ચારિત્ર અને સર્વ ચારિત્ર. હે શ્રમણો, હવે તમને 12 પ્રકારનો તપ બતાવું છું. 6 પ્રકારનો બાહ્ય તપ છે: અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ ત્યાગ, કાયક્લેશ અને સંલીનતા આ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત, ધ્યાન, સ્વાધ્યાય, વિનય, વૈયાવચ અને કાયોત્સર્ગ આ અભ્યંતર તપ છે. આ બંને પ્રકારના તપનો આદર કરવો જોઈએ. હે મુનિવરો, હવે છેલ્લે તમને 4 કષાયોનો ત્યાગ કરવાની વાત કરી અત્યારે ધર્મચર્ચા બંધ કરીશ. જેનાથી જીવને સંસારમાં ભટકવું પડે છે, જન્મ મરણ કરવા પડે છે, તે કષાય કહેવાય છે. મુખ્ય 4 કષાયો છે: ક્રોધ, માન, માયા અને લોભ. આ 4 કષાયો પર વિજય મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. આ કષાયોની સાથે સાથે 9 કષાયોનો પણ નિરોધ કરવો જોઈએ: હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ આ 9 કષાયો છે. હે શ્રમણો, આ રીતે તમને ચરણ સપ્તતિની 70 વાતો સમજાવી. આ વાતો જીવનમાં જીવવાની છે. જે શ્રમણ આ પ્રમાણે શ્રમણ જીવન જીવે છે તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે, પરમ સુખ અને પરમાનંદ પામે છે.